નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે મોંઘવારીના ડબલ એટેકના લઈને. મોંઘવારીનો ડબલ એટેક હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે છેલ્લા 4 દિવસમાં જે સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધારો જોવા મળ્યો તેમાં પણ ક્યાંક સવાલ એ છે કે ના, હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો એટલે ઓલરેડી અત્યારે તો જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ પણ ક્યાંક વધી જશે અને તેની સીધી અસર અત્યારે તો ગૃહિણીના બજેટ ઉપર જોવા મળશે. શાકભાજીમાં પણ જે વધારો જોવા મળ્યો, દૂધ, અનાજ, કઠોળ, રોજિંદી વપરાશની જે ચીજ વસ્તુઓ, એ તમામની બાબત ઉપર અત્યારે તો ક્યાંક સવાલ જોવા મળી રહ્યા છે. પણ તેની સાથે ક્રૂડના ભાવ વધતા દેશની અર્થવ્યવસ્થા ઉપર અત્યારે તો દબાણ પડ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. સાથે જ પેટ્રોલ ડીઝલની કિંમતમાં તો ચલો વધારો થયો, પરંતુ આજની વાત કરવામાં આવે તો ક્યાંક ક્રૂડની પ્રાઇસમાં થોડો ઘટાડો થયો હોય તેવી પણ બાબત સામે આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે એક નિવેદન આપવામાં આવ્યું કે હવે ટૂંક સમયમાં ઈરાન હવે કંઈ કરશે નહીં એટલે આખું યુદ્ધ પૂર્ણ વિરામ આવી જશે તેવી એક બાબત કહી અને તેમાં જ ક્યાંક ક્રૂડના ભાવમાં જે ઘટાડો પણ જોવા મળ્યો, પણ એ કેટલા સમય સુધી? કારણ કે અર્થશાસ્ત્રીઓનું માનવું એવું છે કે ના, આ અસર હજુ પણ ક્યાંક લાંબા સમય સુધી થોડી વર્તાય તેવું લાગી રહ્યું છે. અને આ તમામ પરિસ્થિતિમાં અત્યારે જે રૂપિયાનું જે અવમૂલ્યન અત્યારે તો જોવા મળી રહ્યું છે, બહુ જ જે એમ કહે ને કે વર્સ્ટ સિચ્યુએશન તેની પણ છે કે હવે તેને કઈ રીતે વધારવામાં આવે. વિદેશી હુંડિયામાં લાવવા માટે પણ અત્યારે તો શું કરવું જોઈએ, શું નહીં, તે પણ એક અત્યારે તો સવાલ છે. અને આ તમામ બાબતોમાં ક્યાંક જે લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વિદેશ પ્રવાસ હતો તેને લઈને પણ સવાલ કર્યા હતા, પરંતુ એ વિદેશ પ્રવાસમાં એક બાબત ક્યાંક સારી એવી જોવા મળી કે સપોઝ 70 દિવસનો હજુ પણ એલપીજીનો જો સ્ટોક યથાવત હોય તો હજુ પણ આગામી 70 દિવસ સુધી જો ક્યાંક તકલીફ પડે તો યુએઈને એક એવી જગ્યા છે કે જ્યાં આપણો જે એલપીજીનો જે સ્ટોક છે ક્યાંક રિઝર્વ રહેશે તેવી પણ એક બાબત સામે આવી છે. એટલે કે જ્યારે આ એક જે મિટિંગ હતી એ પણ ઘણી મહત્ત્વની હતી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે, ત્યારે અત્યારના સમયમાં મોંઘવારીની શું પરિસ્થિતિ છે અને આગામી સમયમાં શું થઈ શકે છે તેની ઉપર મારે ચર્ચા વિચારણા કરવી છે. અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે અને પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી કે જેઓ અર્થશાસ્ત્રી છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. ધન્યવાદ. કિશોરભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કિશોરભાઈ, ક્યાંક મોંઘવારી હજુ પણ વધે તેવી જે શક્યતાઓ છે, પેટ્રોલ ડીઝલની જે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ક્યાંક જે મેં કહ્યું ને કે ના, એલપીજી માટે તો યુએઈમાં ગયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ત્યારે થોડું કંઈક સેફ અત્યારે હાલ તો ક્યાંક રમ્યા હોય, એટલે કે સેફ અત્યારે જે અમુક સ્ટોક કરી લીધો હોય તેવી પણ એક બાબત છે. પણ તેની સાથે ક્રૂડ માટે કોઈ પણ ઓપ્શન હજુ પણ મળતું નથી અને હજુ પણ ક્યાંક તેને લઈને સવાલ યથાવત જ જોવા મળી રહ્યો છે. અત્યારની અર્થતંત્રની પરિસ્થિતિ આપ કઈ રીતે જોઈ રહ્યા છો, ગ્લોબલી અને તેની સાથે ભારતની પણ? યજ્ઞભાઈ, એક તો ગ્લોબલ લેવલ પર છે ને અનિશ્ચિતતાઓ છે જ ઓલરેડી. એટલે ટ્રમ્પનું અત્યારે કદાચ આજનું આપણે સાંભળી લઈએ તો એણે ગઈકાલે કીધું કે અમે ભાઈ ઈરાન સાથે નેગોશિએશન ડીલ પૂરી કરવાના નજીકમાં છે, એટલે ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો ઘટાડો થયો. આપણને લાગ્યું કે હા, હવે કંઈક થશે. હવે કાલ સવારે ઉઠીશું ત્યારે બીજું કોઈક સ્ટેટમેન્ટ હશે. અને સામે તમે પેલું યુક્રેન અને રશિયા જે વોર આપણને લાગતું હતું કે કેટલા દિવસ ચાલશે, એ ફરી ગઈકાલે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરી દીધો. યુક્રેને રશિયાની રિફાઇનરી પર ડ્રોન એટેક કરી લીધો. એટલે આ જે વૈશ્વિક પરિબળો છે આ તો દિવસે ને દિવસે બગડવાના જ છે. એટલે નજીકના ભવિષ્યમાં કંઈ વૈશ્વિક શાંતિ થવાની નથી. અને એનું એક મેજર કારણ છે અત્યારે જે ચાલી રહ્યું છે ને, એ વૈશ્વિક લેવલ ઉપર પોતાની પ્રભુતા સાબિત કરવાની એક લડાઈ છે. એમાં પછી યુક્રેન હોય કે ઈરાન હોય ને, આ બધા નાના નાના રમકડા છે. મેજર જે પાવરની લડાઈ છે એમાં એક તરફ અમેરિકા છે, એક તરફ રશિયા છે ને એક તરફ ચાઇના છે. આપણે ટેકનિકલી એમાં કોઈ જગ્યાએ છે નહીં. આપણે ખાલી ગમે તેટલી મોટી વાતો કરી, પણ રિયાલિટી એ છે કે એ ત્રણની જે ટ્રાયંગલ વોર ચાલી રહી છે, જેને કોલ્ડ વોર કદાચ ગણી શકાય, તમે એને વિશ્વ યુદ્ધ પણ કહી શકો, ગમે તે કોન્ટેક્સમાં, પણ એની સામે અત્યારે આપણને પોતાની જાતને સાચવવાની વાત છે. એટલે આપણે રોડ પર જતા હોય ને કે બહુ મોટા આખલા લડી રહ્યા છે, હવે એ તમે એને છોડાવવા જવાના નથી અને તમારે પ્રયત્ન કરવો એ નથી, પણ તમને ન વાગે, તમે સેફ રહો એના માટેનો તમારે પ્રયત્ન કરવો છે.
વૈશ્વિક સ્તરે આ એક બહુ મોટું પરિણામ ચાલી રહ્યા છે. વિશ્વના ગ્રોથમાં પણ ઘટાડો રહ્યો છે અને એમાં કોઈ પણ દેશ બાકાત ન હોઈ શકે. ભારત પણ એમાં કોઈ બાકાત નથી. ભારત માટે થોડી પરિસ્થિતિ એવી થઈ ગઈ કે આપણે ટેકનિકલી એક સાઈડ ન લઈ શક્યા. એટલે જ્યારે યુક્રેન અને રશિયાની વોર ચાલતી હતી અને ત્યારે આપણે અમેરિકાની જે ધમકી હતી એને નજરઅંદાજ કરીને આપણે રશિયા પાસેથી મોટી ડીલ કરી લીધી અને ત્યારે રશિયાએ આપણને સસ્તું ક્રૂડ ઓઇલ આપી દીધું. પણ જ્યારે ઈરાનની, ઇઝરાયલ અને અમેરિકાની જ્યારે વોર થઈ અને અમેરિકાએ રશિયન ઓઇલના કારણે આપણા પર જે ઇમ્પોર્ટ ડ્યુટી ટેરિફ લગાવી અને આપણે ઈરાન રશિયા સાથેનું ક્રૂડ ઓઇલ લાવવાનું ઓછું કર્યું અથવા રશિયાનું ક્રૂડ ઓઇલ આપણે બિલકુલ બહુ ઘટાડો કરી દીધો અમેરિકાના પ્રેશરમાં. હવે એનું આપણે અત્યારે પરિણામ ભોગવી રહ્યા છે. બીજું, આટલા વર્ષોમાં જ્યારે વોરની શરૂઆત થઈ ત્યારે મોટા ભાગના ઘણા બધા દેશોએ પોતાની એનર્જી રિઝર્વ ઊભી કરી. એટલે એનર્જીમાં ખાલી ક્રૂડ ઓઇલ નહીં, ક્રૂડ ઓઇલની સાથે તમારે એલપીજી, પીએનજી એ બધાની ઓઇલ રિઝર્વ કરવાની વાત હતી. આપણી પાસે એટલી ઓઇલ રિઝર્વ, આપણે કે નવી ઓઇલ રિઝર્વની કેપેસિટી ઊભી નહોતી કરી. એટલે એના કારણે આપણે થોડુંક એક સફર કરી રહ્યા છે. ત્રીજી વસ્તુ આવી, આ જે વોર ચાલી રહી છે, વોરના કારણે જે પણ ઇમ્પેક્ટ આવી રહ્યું હોય પણ આપણો ઇન્ડિયાનો જે કરન્સી છે એટલે રૂપી ડેપ્રિશિએટ થઈ રહ્યું છે. એટલે અત્યારે પેલી કોમ્પિટિશન ચાલી રહી છે કે પેટ્રોલ મોંઘું કે રૂપિયો સસ્તો કે ડોલર મોંઘું. અને એમાં અત્યારે પેટ્રોલ 100 રૂપિયા ક્રોસ કરી ગયું અને ડોલર 96 રૂપિયાની આજુબાજુ આવી ગયું છે. અને એ પણ આરબીઆઈના ડોલર વેચવાના અને રૂપીને પ્રોટેક્ટ કરવાના પ્રયત્નો પછી. જો એ ન કર્યું હોત તો કદાચ આજે રૂપિયો પણ ડોલર પણ 100 રૂપિયાની પાર ગયું હોત. એટલે આ આખી વિકરાળ પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિમાં જે જરૂરી છે કે ઘણા તમારે ટફ નિર્ણય એક સત્તા તરીકે લેવા પડશે અને દેશને બહાર આવવા માટે જે પ્રયત્ન કરવાના છે, ખાલી સરકાર પ્રયત્ન નહીં કરે, તમારે અને મારે પણ એટલો જ રોલ પ્લે કરવો પડશે. અને એની સીધી અસર અત્યારે મોંઘવારી પર આવી રહી છે. એટલે મોંઘવારીમાં તમે અત્યારે તો આપણે પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરી રહ્યા છે, જેમાં કદાચ છેલ્લા 3-4 વખત જે વધારો થયો અને આપણે 8 થી 10, 7-8 રૂપિયાની આજુબાજુનો વધારો થઈ ગયો છે. પણ સાથે તમે જુઓ ને, પીએનજી ના ભાવ વધી ગયા, સીએનજી ના ભાવ વધી ગયા. ઓકે, પેલા સિલિન્ડરના ભાવ વધાર્યા હતા, જે આપણે ચર્ચા કરી જ રહ્યા હતા. હવે એ બધાની ઓવરઓલ જે અસર મોંઘવારી પર પડી જ રહી છે. અને પેટ્રોલ ડીઝલના ભાવ ખાલી વધારાનો સવાલ નથી. ગુજરાતના ઘણા બધા તાલુકાઓમાં આજની તારીખમાં ડીઝલ મળી નથી રહ્યું. ડીઝલ અવેલેબલ જ નથી. ખેડૂતો માટે ડીઝલ નથી, ટ્રાન્સપોર્ટ માટે ડીઝલો નથી. એટલે ઘણા બધા ધંધા બંધ પડી રહ્યા છે. એટલે એને એ પરિપ્રેક્ષમાં કદાચ આપણને જોવું પડે અને એ પરિપ્રેક્ષમાં આપણે કદાચ થોડી ચર્ચા કરી રહ્યા છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અત્યારની પરિસ્થિતિમાં ક્યાંક દરેક લોકો એક જ બાબત કહી રહ્યા છે કે ના ભાઈ આમાં સરકાર કંઈ કરે, પણ હવે સરકાર પણ શું કરે? એમની પાસે અત્યારે તો કોઈ ઓપ્શન છે નહીં. એ લોકોને જે પ્રમાણે અત્યારે તો ક્યાંક ઉપરથી જે ક્રૂડ આવી રહ્યું છે તેનો અત્યારે સદુપયોગ કરવાની ક્યાંક એક અપીલ કરવામાં આવી રહી છે. અને એમાં પણ આપણે પણ એક સહભાગી થવું એ બહુ જરૂરી છે. મહેન્દ્રભાઈ, અત્યારની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મોંઘવારી વધી છે, 10 દિવસમાં 8 રૂપિયાનો જે પેટ્રોલ ડીઝલમાં જે અત્યારે વધારો પણ જોવા મળી રહ્યો છે, દૂધ, અનાજ, કઠોળ, શાકભાજી અને સાથે એમ કહેવાય ને કે ના જથ્થાબંધ જે ભાવ વધારો પણ અત્યારે તો જે સતત જોવા મળી રહ્યો છે. તો મહેન્દ્રભાઈ, એમ લાગે છે ખરી કે ના આ જે વૈશ્વિક જે અનિશ્ચિતતાનો માહોલ છે અને તે ક્યાંક હવે સામાન્ય જનતાના અત્યારે તેનો ભાર ક્યાંક ખિસ્સા ઉપર તેમના પડી રહ્યો હોય તેમ? યજ્ઞભાઈ, તમે જે વાત કરી એ 100% સાચી છે અને કિશોરભાઈના જે કઈ વ્યૂઝ છે એને હું સપોર્ટ કરું છું. પરિસ્થિતિ આખી ધીમે ધીમે કરીને ખરાબ થઈ એના મુખ્ય કારણ તરીકે ખાડી યુદ્ધ આપણે કહી શકીએ કે આ જે ઇન્ટરનેશનલ વૈશ્વિક પોલિટિકલ જે કાંઈ ગેમ રમાય છે, અથવા તો ઈગો પોષવા માટેની વાત છે, અથવા તો ઓઇલ ઉપર કંટ્રોલ કરવો, એવા બધા ઘણા બધા એવા કારણો છે જે આની પાછળ રહેલા છે. પણ પ્રાથમિક તબક્કે આપણે વાત કરીએ તો સ્કૂલના છોકરાઓ જે ઝઘડા કરતા હોય અને કલાક પછી પાછા સાથે બ્રેકફાસ્ટ કરતા હોય, એમ ટ્રમ્પ સાહેબના નિવેદન ઉપર વિશ્વના કોઈ નેતાનો ભરોસો નથી. એ સ્ટેટમેન્ટ બદલાતા રહે છે અને કેટલાક સમય આપણે જોઈએ છીએ કે એ ફાઇનલ ડીલ
ઈરાન સાથે થઈ શક્યું નથી. અને કોઈના કોઈ મુદ્દાઓ પર ઘર્ષણ ચાલુ રહે છે, પણ એટ ધી સેમ ટાઈમ યુએસએ ને વોર કરવું પોસાય એમ નથી, એ પણ નક્કર હકીકત છે, કારણ કે યુએસને ખૂબ જ નુકસાન છે, એના ઉપર પણ ઘણું દેવું છે. વાત છે ભારતની, તો આપણી પાસે સપ્લાય ચેનમાં અત્યારે વિઘ્ન છે. આજે આજની તારીખે ખાડીની અંદર જહાજ પસાર થઈને આપણે ત્યાં આવી શકતા નથી. પ્રશ્ન આખો ગૂંચવાયેલો છે ખાડીમાં. તો હર્મુઝની ખાડીમાં જ્યાં સુધી ફ્રીલી બધા જહાજોની આવન જાવન નહીં થાય અને સપ્લાય આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણેનો નહીં આવે, તો ત્યાં સુધી પરિસ્થિતિ ખરાબ રહેવાની છે. હવે વાત કરીએ કે ભાવ વધ્યા છે, તો ભાવ એ વધે છે. પેટ્રોલના 4 વખત વધ્યા, અત્યારે 100 ની આસપાસ હોય. આજે જ મેં જોયું દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ જે કઈ ભાવ આવે છે, તો આ ભાવ છે ને એ હજી શરૂઆત છે. પિક્ચર અભી બાકી હૈ. તો આ જે શરૂઆત થઈ છે, લોકોએ તૈયારી રાખવાની છે, કારણ કે આ ભાવ છે એ પેટ્રોલના પ્રતિ લીટરે હું એવું માનું છું કે ધીમે ધીમે કરતા 125 ની આસપાસ તો જવાના છે. એવી રીતે ડીઝલમાં પણ વધશે. મુખ્ય કારણની વાત કરીએ તો આપણે આઝાદીના 75 વર્ષના અંતે 2 બાબતમાં આત્મનિર્ભર થવાનું હતું. ગવર્મેન્ટ ગમે ત્યાં આવીને ગઈ, એની સાથે નિસ્બત નથી. આપણે વાત માત્ર ચિંતન કરીએ છીએ ફાઇનાન્શિયલ અને ઇકોનોમીની વાત. તો આપણે ન તો ઉર્જાના ફિલ્ડમાં આપણે આત્મનિર્ભર બની શક્યા, કે નો આપણે સ્ટોરેજ કેપેસિટી વધારી. અને હવે ટૂંકા ગાળામાં એમાં કશું તમે કીધું એમ થઈ શકે એવું નથી. જે પરિસ્થિતિ આવી છે આપણી નજર સામે છે. અત્યારે જે ભાવ વધે છે એની અંદર એક ફેક્ટર હું તમને કહી દઉં કે પેટ્રોલ ડીઝલ આવે છે. તમે જોયું હશે પરસોત્તમભાઈ રૂપાલા અને બીજા મંત્રીઓને મનસુખભાઈ માંડવિયાની ટીવી ઉપર આવ્યા હતા કે ભાઈ તમે લોકો કઈ ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો સ્ટોક આવી રહ્યો છે, પબ્લિકને મૂંઝાવાની જરૂર નથી. એટ ધી સેમ ટાઈમ કેટલા બધા તાલુકામાં ને જિલ્લામાં ને એ ડીઝલ નથી, પેટ્રોલ નથી ના પાટિયા માર્યા છે પંપ ઉપર. એવી ફરિયાદો ટીવીમાં ને છાપામાં આપણે જોઈ. તો એનો મતલબ એ છે કે જે કંઈ અત્યારે સ્ટોક અવેલેબલ થાય છે એનું ડિસ્ટ્રીબ્યુશન, વિતરણ પંપ સુધી થાય છે કે કેમ, અને એ પંપમાં આવ્યા પછી પણ એ રેગ્યુલર પ્રવાહ લોકોને મળતો રહેવો જોઈએ. એમાં સંગ્રહખોરી અથવા તો લોકો પીપ ભરીને જાય છે, ટીપડા ભરીને લઈ જાય છે, સંગ્રહખોરી થાય છે. હમણાં 2 દિવસ પહેલાના ન્યૂઝ છે મારી સામે કે 21 દિવસમાં 45 કરોડ લીટર ડીઝલ આપણા ગુજરાતમાં વેચાણું, જે 41% વધારો દેખાડે છે. કારણ એ છે કે આ વેચાણું પણ સંગ્રહ થઈ ગયો. ભાવ વધારે વધવાની આશંકા અને સપ્લાય આવ્યા કરશે કે બંધ રહી જશે એને ધ્યાનમાં રાખીને લોકોએ સંગ્રહ કર્યો. તો અત્યારે અટકી જ ગયો છે ને મહેન્દ્રભાઈ. બીજું તમને કહું, એ આવે છે તો લોકોને સતત મળતા રહેવું જોઈએ. મેગા સિટીમાં પ્રોબ્લેમ નથી, મોટા સિટીમાં તમને વાહનમાં પેટ્રોલ ડીઝલ મળે છે. તો ખાસ કરીને કચ્છ, ગીર સોમનાથ, બોટાદ જિલ્લામાં 78% વેચાણ વધ્યું. પણ એ કેવી રીતે બને છે? કોઈ એક માણસ વધારે લઈ જાય તો બીજાને એને ખરેખર જરૂરિયાત છે ને ન મળે. મારો કહેવાનો જે પોઈન્ટ એ છે કે લોકોએ આવા સમયે થોડું અનુશાસન, ભાઈચારો અને રાષ્ટ્રીય જરૂરિયાત શું છે એ ધ્યાનમાં લેવી જોઈએ. આ સિવાયની વાત કરીએ તો તમે જો જામનગરની અંદર 300 વર્ષ જૂનો બાંધણી ઉદ્યોગ છે ને, એની અંદર પ્રોબ્લેમ છે. 80% એનું કામ બંધ છે અને 1.5 લાખ એના જે કામદારો છે એની આજીવિકાનો પ્રશ્ન છે. એવી રીતે લોજિસ્ટિકમાં વાહનો બંધ પડે છે તો લાખો માણસોની રોજગારીને અસર પહોંચે છે. આ સિવાય તમે ગણો તો અગરિયા જે મીઠું પકવે છે એ લોકોને પણ રોજીરોટીનો પ્રશ્ન ઉભો થઈ ચુક્યો છે. આ પેટ્રોલ ડીઝલની એક વાત નથી, લોજિસ્ટિકમાં જ્યારે હર્ડલ ઉભા થાય એટલે એની અસર દરેક ચીજમાં મોંઘવારીના સ્વરૂપમાં આપણી સામે આવે ના આવે. એમાં આપણે એને રોકી શકતા નથી. જી બિલકુલ સાચી વાત છે. અને અત્યારના સમયમાં ક્યાંક એ જે પરિસ્થિતિ છે ને તેના લઈને ક્યાંક સવાલ એ છે, કિશોરભાઈ, એક બાબત મારે એ પણ પૂછવી છે. આ તો અત્યારે જો અને તોની વાત છે કે જેમાં આપણે રશિયા જોડેથી જે આપણે ક્રૂડ લાવતા હતા, શું એ જ ડીલ ફરી એકવાર અત્યારે તો થાય તો પણ ક્યાંક ફાયદો થઈ શકે તેવી શક્યતાઓ ખરી? અને તેની સાથે બીજો એક સવાલ એ પણ કે અત્યારે યુએસની વાત કરીએ, જે ડોનાલ્ડ ટ્રમ્પનું જે સ્ટેટમેન્ટ છે, એક એવી પણ પરિસ્થિતિ છે કે અમેરિકા અને યુરોપ પણ અત્યારે તો આર્થિક ભીંસમાં જોવા મળી રહ્યા છે. શું એ જ કારણોસર અત્યારે તો શું આ યુદ્ધ રોકવાની અત્યારે તો બાબત જોવા મળી રહી છે? યજ્ઞભાઈ, જો
એક તો જ્યાં સુધીમાં રશિયાની વાત કરીએ તો રશિયા હવે આપણને એ સસ્તા ભાવે ઓઇલ આપવા તૈયાર નથી. એટલે હવે એ માર્કેટમાં પ્રીમિયમ રેટ ઉપર આપવા માટે તૈયાર છે. બીજી વસ્તુ હોય કે તમે અત્યારે જે મહેન્દ્રભાઈએ કહ્યું કે આપણે હોર્મુઝનું આપણે જે વાત કરી રહ્યા છે, તો આપણી જે ટોટલ ઓઇલ ઇમ્પોર્ટ છે, કદાચ આપણે રોજના 4.7 એટલે 4.5 લાખ બેરલની આપણી એક રોજની જરૂરિયાત છે. એમાંથી હોર્મુઝના રૂટ ઉપરથી આવવાળું ઓઇલ કેટલું? આપણે કે 100% ઓઇલ હોર્મુઝ રૂટથી નથી આવતું. એ કદાચ 35-35% વધારે નહીં હોય. તો આપણું 70% ઓઇલ હોર્મુઝ સિવાયના બીજા રૂટથી આવે છે. અને આપણે જે પ્રયત્ન કરી રહ્યા હતા જે આ વોર આવ્યા પછી, કે આપણે ઓઇલ માટે અથવા આપણી એનર્જી રિક્વાયરમેન્ટ માટે કોઈ એક દેશ ઉપર નિર્ભર નથી રહેવું, આપણે આપણું જે બાસ્કેટ છે એને વધારવું છે. પણ હવે એ વધારવાનું કામ જે છે એ ડિપ્લોમેટિક છે ને ટાઈમ કન્ઝ્યુમિંગ છે. રશિયા ઓઇલ આપવા તૈયાર છે, પણ અમેરિકાનો પ્રયત્ન એવો છે કે ઈરાન ઉપર હુમલો કરતા પહેલા અમેરિકાએ વેનેઝુએલાના પ્રેસિડેન્ટને ઉપાડી લીધો, એના ઓઇલ ઉપર કબજો લઈ લીધો છે. અમેરિકા પાસે પોતાનું ક્રૂડ ઓઇલ બહુ મોટું ભંડાર છે, પણ એ રોકીમાં છે, પથ્થરોમાં છે, એટલે એને કાઢવાનું કોસ્ટિંગ વધારી આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક ટ્રમ્પનો એક પ્રયત્ન તો એવો છે કે ટ્રમ્પે રજૂઆત આપણને કરી હતી પણ કરી કે અમેરિકા તમને ઓઇલ આપવા માટે તૈયાર છે. એટલે ક્યાંક ને ક્યાંક પેલું છે કે પેલી દુકાનેથી માલ ના લેશો, હું મારી દુકાનેથી માલ લો ભાઈ, પેલી દુકાનથી માલ લેશો તો નહીં ચાલે. એટલે આ વખતે જ આવા સમયમાં જ તમારી જે ડિપ્લોમસી છે એનો એક મેજર રોલ પ્લે થતો હોય છે. અને ક્યાંક ને ક્યાંક બીજો પ્રયત્ન એક એવો પણ છે કે જે પ્રમાણે ભારતનું જે આર્થિક અને અર્થતંત્રની વાત કરીએ તો અત્યારે વોરની અમુક સમય પહેલાથી પણ, એટલે રૂપિયો કે હમણાં ગગડતો નથી, એ કદાચ તમે વોરની પહેલા પણ જોશો તો ગગડી જ રહ્યો હતો. ઓકે, એટલે રૂપિયો કદાચ 11% તો રૂપિયો પડી ગયો. એટલે તમારું અર્થતંત્ર જે આપણે સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી એ આપણે છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા બની ગયા પાછા. કેમ? તો કે ડોલરની કિંમત વધી ગઈ, રૂપિયો બગડી ગયો છે. અને જ્યારે આઈએમએફે, અને કદાચ આપણી પાસ્ટમાં એક ડિબેટમાં ચર્ચા થઈ હતી કે આઈએમએફે ભારતને આંકડાઓને સી ગ્રેડ આપ્યો હતો, અને એની એક અસર સીધી એવી રીતે થઈ કે વિશ્વની કંપનીઓને ભારતમાં ભરોસો ઓછો થયો. એના કારણે ભારતમાં આવતું એફડીઆઈ ઘટી ગયું એક, અને સાથે સાથે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ એટલે વિદેશનો જે પૈસો આપણા માર્કેટમાં ઠલવાયો હતો એ એફઆઈઆઈ પણ પાછા ગયા. અને જ્યારે એક તરફ તમારે ત્યાં ડોલરનો સપ્લાય ઘટી ગયો, ઓકે, એટલે નવો ડોલર આવતો નથી કેમ કે તમારી પાસે એફડીઆઈ નથી, એફઆઈઆઈ નથી, અને બીજું ડોલરની ડિમાન્ડ તમારે ત્યાં વધી ગઈ કેમ કે ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે. એના કારણે રૂપિયો નબળો પડ્યો છે અને એના કારણે બધી અસર આવી રહી છે. એટલે આ વસ્તુને તમે નજરઅંદાજ તો જ ન કરી શકો. હવે પ્રશ્ન એવો રહ્યો કે લાંબા ગાળે શું કરવું? તો કે આ પરિસ્થિતિના જે ઈલાજ છે, એટલે આ બીમારીઓ કે એવી નથી કે તમે એનો કાલે કંઈક બે સ્ટેટમેન્ટ આપો અને એનું કોઈ નિરાકરણ આવી જાય. એના જે સોલ્યુશન છે એ બી લાંબા ગાળાના સોલ્યુશન છે. હવે તમે માઇક્રો ન્યુક્લિયર રિએક્ટર લગાવો, હવે એ ટેકનોલોજી તમે ક્યારે એડોપ્ટ કરો, ક્યારે લેવલ ઉપર જાઓ તમે. યુએઈ સાથે આપણે જે એગ્રીમેન્ટ કરેલું છે એ યુએઈ ભારતમાં આપણી જે રિઝર્વ ક્ષમતા છે એને વધારવામાં મદદ કરવાનું છે, પણ એ પણ ઓવરરાઇડ થવાનું નથી. એટલે એ બધી પરિસ્થિતિની વાત છે એનો. બિલકુલ બિલકુલ સર. અને એ જે લાસ્ટ ડીલ થઈ યુએઈની એના માટે જ અત્યારે હાલ તો જે થયું છે કે ના ભાઈ, જે આપણી જોડે રિઝર્વ માટેની જે જગ્યા નથી, પરંતુ એ લોકો આપણું અત્યારે હાલ તો જે એલપીજી છે કે એ બધું છે એ અત્યારે તો રિઝર્વ રાખશે તેવી એક બાબત છે. જી મહેન્દ્રભાઈ, આપણે કંઈ કહેવું છે? જી કિશોરભાઈ જે વાત કરી ને, મોંઘવારી વધે છે તો ચિંતાકારક છે જ. સૌથી મહત્વની અને ખૂબ જ ચિંતાકારક બાબત હોય તો આપણા દેશનું વિદેશી હુંડિયામણ, એટલે કે ફોરેન એક્સચેન્જ રિઝર્વ, એ જે રીતે આપણી પાસે અત્યારે જે રહેલું બચેલું જે બેલેન્સ છે $688 બિલિયન જેવું છે. હવે એની સામે આપણે જે આયાતો કરીએ છીએ અલગ અલગ દેશોમાંથી, આયાત અને નિકાસ વચ્ચેનો ડિફરન્સ એટલો બધો છે. એના કારણે આપણી નિકાસો અત્યારે એટલી બધી થઈ શકતી નથી, ઘણા બધા કારણોસર. એમાં યુદ્ધ પણ આવી જાય તો ટૂંકા ગાળામાં આપણી પાસે ડોલર આવે ક્યાંથી?
સપોઝ તમે માલ મંગાવો છો ડોલરના પૈસા આપવા પડે છે, આપણે એક્સપોર્ટ કરીએ તો આપણને ડોલર મળે. આ પેલું કારણ, એ ગેપ છે ને એ તાત્કાલિક પૂરાય નહીં. નંબર 2, સાહેબે કીધું એમ કે જે ઇન્વેસ્ટર્સ છે, આપણા દેશના ઇન્વેસ્ટર્સ જે બહાર રહે છે, એ લોકોએ માર્ચ મહિનામાં $2 અબજ આપણા ફોરેનના જે એકાઉન્ટ હોય બેંકમાં, એટલે એમાંથી એને પૈસા વિથડ્રો કર્યા. આ પેપરમાં આવેલી ઘટના તમને હું કહું છું, અને એના સપોર્ટમાં એ તમને જોવા મળે છે. તો પૈસા વિથડ્રો થઈ રહ્યા છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ જે છે એ આપણે કઈ રીતે વધારવું, અને એની જે એક્સરસાઇઝ છે ને એ ટૂંકા ગાળાની નથી, અથવા તો એમાં ઇમ્પ્રુવ ન થાય તો વિચાર કરો કે એ બે ગેપ વધે તો આપણે માઇનસમાં આવીએ તો ડોલર ક્યાંથી લાવવાના? અને એને માટે તમે દેવું કરીને ડોલર લાવો અને પછી તમે ચૂકવો તો આ દેશની અંદર પરિસ્થિતિ અત્યંત ગંભીર પ્રકારની ઊભી થાય એવું આના એક અભ્યાસુ તરીકે હું કહી શકું. અને આ બધું થવાનું કારણ એ માત્ર યુદ્ધ નથી. આપણે જે કંઈ યોજનાઓ કરી, અમલમાં મૂકી, પણ ઇવેલ્યુએટ કરતા ગયા હોત કે ભાઈ આપણી પાસે કેટલું ક્ષમતા છે, કેટલું આવે છે રિયલમાં, જેને કહેવાય મોનિટરિંગ, કંટ્રોલ, સુપરવિઝન. તો એ બાબતમાં આપણે એનો દોષ ન દઈ શકીએ, પણ આપણી ભૂલ છે, અને એના કારણે આ પરિસ્થિતિ આજે ઊભી થઈ છે. અને એની અંદર હવે આ મોંઘવારી વધશે એટલે પાછું બેન પ્રશ્ન આગળ વધશે. સાચી વાત છે. અને એટલા જ માટે એમ લાગી રહ્યું છે કે ના, આ પરિસ્થિતિને હવે અટકાવી કેવી રીતે. એક એવી પણ બાબત કિશોરભાઈ સાંભળી છે કે જ્યારે આ મોંઘવારીની બાબત જે સામે આવી ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે RBIને પણ કહ્યું કે તમે પણ બને એટલું અત્યારે હાલ તો જે આ મોંઘવારી ઘટાડવાનો એક પ્રયત્ન કરો. તો શું એ પોસિબલ છે ખરી RBI તરફથી? આરબીઆઈ એ મોંઘવારી ઘટાડવી હોય ને તો એમાં અર્થશાસ્ત્રમાં એક મોનેટરી પોલિસીનું એક સિમ્બલ હોય કે તમારે મોંઘવારી ઘટાડવી હોય તો આરબીઆઈ એ મની સપ્લાય ઘટાડવો પડે, એટલે માર્કેટમાંથી પૈસા ખેંચી લેવાની વાત છે. હવે એના માટે આરબીઆઈ ની જે 3 મહિને પેલી મોનેટરી પોલિસી કમિટી બેસે, હવે એ લોકો રેટ વધારવાની વાત આવે. હવે જો એ રેટ વધારે એટલે ટેકનિકલી શું થયું, આરબીઆઈ કોઈ પણ મોંઘવારી ઘટાડવા માટેનો પ્રયત્ન કરે તો એની પાછળનું એક રીઝન હોય કે આરબીઆઈ ક્યારે કરે, તો આપણે ત્યાં મોનેટરી ટાર્ગેટિંગ છે. મોનેટરી ટાર્ગેટિંગ એટલે ઇન્ફ્લેશન રેટ છે 4%નો ગ્લોબલી એક્સેપ્ટેડ મોંઘવારીનો દર ગણાય, 2% ઓછા અને 2% વધુ. એટલે જ્યાં સુધી મોંઘવારીનો દર 6%થી ઉપર અથવા 2%થી નીચે ના જાય ત્યાં સુધી આરબીઆઈ એક્શનમાં ન આવે. હવે અત્યારે ખરેખર તમને કે મને એમ લાગે કે ખરેખર મોંઘવારી બહુ વધારે છે, પણ સરકારના જ્યારે આંકડા જુઓ ને તમને આંકડા 3.5 કે 4%ની વાત કરે ત્યારે લાગે ક્યાંક તો આંકડામાં પણ એક મેનિપ્યુલેશન કરેલું લાગે. આપણે કોમોડિટીનું જે બાસ્કેટ જેનાથી મોંઘવારીની ગણતરી થાય છે એ બાસ્કેટ બદલી નાખ્યું, એ બાસ્કેટ ગણતરી માટેનું જે બેઝ યર એ બેઝ યરને બદલી નાખ્યું, જેનાથી કરીને આપણને આંકડા થોડા ઓછા લાગી રહ્યા છે. આરબીઆઈ જો પ્રયત્ન કરવો હોય તો આરબીઆઈ કોઈ પણ પ્રયત્ન મોંઘવારી ઘટાડવા માટે કરે તો એની સીધી અસર માર્કેટમાં જે પૈસો ફરી રહ્યો છે એના પર પડે અને વ્યાજના દરો ઉપર પડે. હવે જો વ્યાજના દર વધે, માર્કેટમાં પૈસો ઓછો ફરે તો ફરી એ બીજી માર મધ્યમ વર્ગ ઉપર આવવાની છે, તમારો મારો ઈએમઆઈ નો રેટ વધી જાય. એટલે આરબીઆઈ ના હાથમાં નથી. જે પ્રયત્ન કરવાનો એ પ્રયત્ન છે કે આપણી જે ઉત્પાદન ક્ષમતા છે, અથવા અત્યારે જે પેટ્રોલ ડીઝલના ભાવ, જ્યારે પેટ્રોલ ડીઝલમાં રશિયા પાસેથી આપણને 18 કે 20 ડોલર સસ્તું ઓઇલ મળ્યું હતું ત્યારે સરકારે કઈ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો નહોતો કર્યો, અને ત્યારે જે ઓઇલ કંપનીઓ, રિફાઇનરી છે એ લોકોએ એનો લાભ ગ્રાહકને નહોતો આપ્યો. તો જ્યારે વધે છે ત્યારે તમે વધારો છો, ઘટે છે ત્યારે ઘટાડો છો. તો ખરેખર સરકારે પ્રયત્ન એવો કરવો જોઈએ કે જે નુકસાન જઈ રહ્યું છે એનું થોડું ભારણ સરકાર પોતે જીરવે, એટલે એક્સાઇઝ ડ્યુટી ઘટાડે, થોડું રિફાઇનરી કંપની ભોગવી લે, અને એ જ રિફાઇનરી કંપનીઓ, યજ્ઞભાઈ તમે આંકડા જોઈ લેજો, ભારતમાં બહુ સારી રિફાઇનરી કંપની, પછી રિલાયન્સની હોય કે નાયરાની હોય, એ લોકો આટલું મોંઘા ભાવનું ક્રૂડ ઓઇલ લાવે છે, એને પ્રોસેસ કરે છે અને પેટ્રોલિયમ પ્રોડક્ટ એક્સપોર્ટ પણ કરી રહ્યા છે, અને એ લોકો એમાંથી નફો કમાઈ રહ્યા છે. તો ક્યાં આપણે એ રિસ્ટ્રિક્શન બી લાવી શકીએ તો શું થાય કે આ જે ભારણ છે ને એ બધા વચ્ચે વેચાય, અને તમારા અને મારા કસ્ટમર ઉપર પણ થોડુંક ભારણ પડે, થોડુંક બીજા લોકો સહન કરી. બિલકુલ બિલકુલ. કિશોરભાઈ, એક ખાલી એક શોર્ટમાં મને જવાબ આપજો. હવે લાગે છે કે આ રિન્યુએબલ એનર્જી ઉપર હવે ક્યાંક ફોકસ કરવું એ બહુ જરૂરી બની ગયું છે તેમ?
જરૂરી તો છે જ, અને તમને મને ખબર છે પણ સરકાર કરી રહી છે, પણ એના પર પણ આપણે જે પેલું મેક ઇન ઇન્ડિયાનું કેમ્પેન ચલાવ્યું હતું ને, હવે રિન્યુએબલ એનર્જી માટે તમે સોલાર પેનલ લગાવશો તો સોલારના સેલ ક્યાંથી લાવશો? એ તમારે ત્યાં મેન્યુફેક્ચરિંગ પાછું તમારે ચાઇનામાંથી લાવવાના છે. બિલકુલ. ઓકે, એટલે એના પર બી તમે જ્યાં સુધી ઇન હાઉસ કેપેબિલિટી ડેવલપ નહીં કરો ત્યાં સુધી તમે કશું નથી કરી શકવાના. ઓકે, એના માટે તમારે મહેન્દ્રભાઈ, મેક ઇન ઇન્ડિયાને રિવાઇવ કરી અને લાંબા ગાળે તમારે મેન્યુફેક્ચરિંગ બેઝ બનાવવું પડશે. ઓકે, ખાલી 30 સેકન્ડમાં શેર માર્કેટ અપડાઉન થાય છે, લોકો એમ સમજે છે કે ના અત્યારે હાલ તો અર્થતંત્ર અપડાઉન થઈ ગયું ને, એવું ક્યાંક એક એવી મિથ જોવા મળી રહ્યું છે. એક દરેક લોકોને કે મેસેજ આપ, તેને લઈને પણ શું આપશો? 30 સેકન્ડ. એવું કહી શકાય કે અત્યારે શું છે, આ પરિસ્થિતિ એટલી વિકટ છે કે શેર બજાર હોય કે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય કે લાંબા ગાળાનું કે ટૂંકા ગાળાનું, તો એના માટે બહુ યોગ્ય સમય નથી. કારણ કે ફાઇનલ ડીલ યુએસ અને ઈરાન વચ્ચે શું થાય છે અને એની કઈ કન્ડિશન સાથે એ ડીલ થાય છે અને એકચ્યુઅલ પોઝિશન આગળ જતા કેવી રહે છે એની ઉપર બધો આધાર છે. આ બધી વાત કેવી છે કે ઇકોનોમીની અંદર સરખામણી તો ના તંત્રની સાથે તંત્ર જ્યારે વિકસે ત્યારે દરેક સેક્ટરનો વિકાસ થાય તો એને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટરે વિચારે કે હું અહીંયા પૈસા રોકીશ તો મને રિટર્ન મળશે કે કેમ. અત્યારે જ્યારે મોંઘવારીની પરિસ્થિતિમાં લોકોને રોજીરોટીના પ્રોબ્લેમ હોય, આજીવિકાના પ્રોબ્લેમ હોય, એવા સંજોગોમાં તમારું કોઈ ગોલ્ડ છે કે બીજા કોઈ પણ જગ્યાએ રોકવામાં યોગ્ય લાગતું નથી. બિલકુલ. તો હવે સવાલ એ છે કે હવે આગામી સમયમાં હવે કેન્દ્ર સરકાર હોય કે પછી આરબીઆઈ હોય કે પછી અત્યારે તો આપણી ફોરેન પોલિસી હોય, એ હવે કેવી રીતનું વર્ક કરે છે તો આવનારો સમય જ બતાવશે. કિશોરભાઈ, મહેન્દ્રભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.